ભરૂચ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના મુખ્ય માર્ગ પર ચાલી રહેલી પાણીની લાઈન અને રોડની અત્યંત મંદ ગતિની કામગીરીને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વરસાદી માહોલ વચ્ચે રસ્તાની બિસ્માર હાલતને પગલે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ગત રાત્રે પડેલા સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। રોડની અધૂરી કામગીરી અને ખોદકામને કારણે રસ્તા પર મોટા પ્રમાણમાં માટી પથરાયેલી હતી। વરસાદ પડતા જ આ માટી ધોવાઈ જતા સમગ્ર માર્ગ ચીકણો અને કાદવ કીચડયુક્ત બની ગયો હતો, જેના કારણે સવારના સમયે અનેક મોટરસાયકલ સવારો અને વાહન ચાલકો સ્લીપ થઈને રસ્તા પર પટકાયા હોવાના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં અનેક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। લાંબા સમયથી ચાલી રહેલી આ હાલાકીને પગલે સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા પદાધિકારીઓ અને અધિકારીઓ અત્યારે જનતાની મુશ્કેલીઓ જોવા માટે ડોકાતા પણ નથી। પરિસ્થિતિ વણસતી જોઈ અને સ્થાનિકોનો ભારે રોષ જોઈને ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જનતાએ આ લોકપ્રતિનિધિઓને પણ આડે હાથ લીધા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી। સ્થાનિક રહીશોએ વહીવટીતંત્ર અને પદાધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ પાણીની લાઈન અને રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં નહીં આવે અને રસ્તો સરખો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ચક્કાજામ કરીને રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે। હવે જોવાનું રહે છે કે જનતાના આક્રોશ અને ચીમકી બાદ ઘોર નિદ્રામાં સૂતેલું ભરૂચનું વહીવટીતંત્ર જાગે છે કે પછી ચોમાસાની શરૂઆતમાં જ નાગરિકોએ હજુ વધુ હાડમારી વેઠવી પડશે। છેલ્લા 1.5-2 વર્ષથી આ રસ્તા માટે અમે દરેક અધિકારી, દરેક આપણા નેતાઓને જાણકારી આપેલી છે, લેખિતમાં અરજીઓ આપેલી છે, કલેક્ટરમાં, બોર્ડામાં, જિલ્લા પંચાયત બધાને બધું જ કરી ચૂક્યા છે। અમે બહુ જ અહીંયા લલત કરીને આ રસ્તાનું કામ ચાલુ કરાવ્યું છે। આજે છેલ્લા 1.5-2 મહિનાથી કોઈ જ કામ ચાલતું નથી અને કોઈ તંત્રનો માણસ અહીંયા જોવા આવતું નથી, જેનાથી અહીંયા દરેક પબ્લિક અત્યારે બહુ જ હેરાન પરેશાન છે। તમે રસ્તામાં જોઈ લો હાલત અત્યારે વરસાદ પડ્યા પછી અહીંયા અત્યારે સવારથી અત્યાર સુધીમાં નહીં તો 25 થી 30 માણસ પડી ગયા છે ને આટલી બધી અરજીઓ કર્યા પછી, આટલી બધી અમે લેખિતમાં અને રૂબરૂ મુલાકાત થયા પછી કોઈ નેતાઓને અહીંયાની પડેલી નથી। હા, રમેશભાઈ ને ધર્મેશભાઈ અમને સાથ સહકાર આપેલો, પણ અત્યારે હાલમાં અહીંયા કોઈ જોવા આવતું નથી અને રસ્તાની હાલત એકદમ કફોડી થઈ ગઈ છે। મહેરબાની કરીને હવે આ રસ્તાનું કંઈ ને કંઈ નિરાકરણ લાવો વરસાદ પહેલા, નહીં તો અમે મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે। અમે આ રસ્તો બંધ કરી દઈશું, શ્રવણ ચોકડીથી લઈને બધા રસ્તા બંધ કરી દઈશું જો આ રસ્તાનું કોઈ નિરાકરણ ના આવ્યું તો। આ રોડનું કામ ગોગલ ગતિએ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે। અહીંની પ્રજાની આ તંત્ર એમની ધીરજની પરીક્ષા લઈ રહેલી છે એવું લાગે છે। ધીરજની પરીક્ષા ના લે, ગુજરાતની અંદર જે કે ટ્રાઇબલ એરિયા ગણાતો હોય ને, ટ્રાઇબલ એરિયા કરતાં પણ બદતર પરિસ્થિતિમાં લોકો અહીંયા જીવે છે। પછી પબ્લિકની ધીરજની પરીક્ષા જે કોઈ પદાધિકારીઓ હોય એ ન લે એવી ખાસ એમને રિક્વેસ્ટ છે, કારણ કે બવડામાં જિલ્લા પંચાયતની કચેરીમાં, કલેક્ટર કચેરીમાં, તાલુકા પંચાયતની કચેરીમાં કોઈ કચેરી બાકી નથી જ્યાં બધા પબ્લિકનું ડેલિગેશન જઈને રજૂઆત ન કરી હોય, એનું કોઈ રિઝલ્ટ આવતું નથી। એટલે એક જ વિનંતી છે, પબ્લિકની ધીરજની પરીક્ષા ન લે, નહીં તો પછી અધિકારીઓને ભોગવવું પડશે। તંત્રને સાથે રાખીને અત્યારે રોડનું નિરાકરણ તેમજ એની સાથે સાથે અવર જવર માટેનું અહીંયા કામ ચાલુ થઈ ગયેલું છે અને ટૂંક સમયની અંદર અહીંયા જીએસબી પણ બસાઈ જશે અને વ્યવસ્થિત એટલે રોલિંગ કરવામાં આવશે। તો નમ્ર જનતાને પણ વિનંતી છે કે થોડોક સાથ સહકાર આપે અને આપણે એને ભેગા થઈને ક્લિયર કરીશું। જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે। હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા। રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે। અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ, એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ। એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ। અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ। સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે।
24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આધ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આધ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આધ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આધ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.